ભરૂચના આરકે કાસ્તા શોપિંગ સેન્ટરમાં હોસ્પિટલની લિફ્ટમાં ગંભીર દુર્ઘટના. લિફ્ટ બીજા માળે અટકી જતાં પરિવાર અંદર ફસાયો. પરિવારને બહાર કાઢવાની કામગીરી દરમિયાન 4 વર્ષીય બાળક નીચે પટકાયું. બાળક તીર્થરાજ દેવેન્દ્ર પરમારને માથાના ભાગે ગંભીર ઈજા. પરિવાર બાળકને બતાવવા ચાઇલ્ડ કેર હોસ્પિટલમાં આવ્યો હતો. બાળક પટકાતા હોસ્પિટલ પરિસરમાં દોડધામ મચી. ઘટના બાદ હોસ્પિટલ મેનેજમેન્ટ દ્વારા લિફ્ટ ખરાબ હોવાના બોર્ડ માર્યા. ઘટનાને પગલે લિફ્ટની સુરક્ષા અને જાળવણી સામે સવાલો ઉઠ્યા. રિપોર્ટર પિયુષ મિસ્ત્રી સાથે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી. મારું નામ વિનોદ પ્રજાપતિ છે. અહીંયા શોપિંગમાં મારી શોપ છે, દુકાન છે. તો અચાનક બધા બૂમ પાડતા ગળા કે છોકરો પડ્યો. તો હું પણ જોવા માટે બહાર આવેલો અહીંયા લિફ્ટની પાસે. તો અમે લોકોએ લિફ્ટ ખોલીને જોઈ તો છોકરો અંદર હતો એ ટાઈમે. પછી કોઈ અંદર ઘૂસ્યો નથી, એટલે પછી હું અંદર ઘૂસીને છોકરાને બહાર કાઢ્યો ને હોસ્પિટલ સુધી મોકલાવ્યો. પહોંચતો કર્યો ને હોસ્પિટલમાં એડમિટ કર્યો. આપણી આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતીને લાઈક કરો, શેર કરો.